અત્યાર સુધી ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, તો ભગવાન માતાજીથી વિમુખ હોય એ મનુષ્યથી હર હંમેશા વગર જાણે કે અજાણે પાપ જ બનતા હોય છે. પાપ કરવા માટે કોઈ પ્રયત્ન કરતો નહીં માણસ, આપે રૂપે પાપ જ બને. મતલબ ભગવાનથી કોઈ એવું કે મારા જીવનમાં કોઈ એવા પાપ નહીં બન્યા, તો ભગવાનથી વિમુખ રહો અને જે કર્મ કરો એ બધા પાપ ગણાય. તો અત્યાર સુધી તમે 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તે ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, એ બધા પાપ જ બન્યા છે. અને આ પાપ જન્મો જન્મથી ચાલતા આવ્યા છે. અને પાપનું પરિણામ શું છે? દુઃખ. શું પાપનું પરિણામ શું છે? અત્યારે જે દુઃખ વેઠો છો ને એનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ ને તો કોઈ દેવી દેવતા, કોઈ ગ્રહો નક્ષત્રો, કોઈ મૂઠ ચોટ, કોઈ ચોઘડિયા નહીં નડતા. તમને તમારા કરેલા કર્મો જ નડે છે. આ વાતનો વિશ્વાસ રાખજો. શું દુઃખનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર શું છે? પાપ કર્મ. આ દુઃખ છે અત્યારે વર્તમાનમાં. તો વિશ્વાસ રાખજો અમારી વાતનો. ક્યાંકનું ક્યાંક પૂર્વમાં તમારો કોઈ એવો અપરાધ બની ગયો છે, કોઈ એવું પાપ બની ગયો છે, એના ફળ સ્વરૂપ અત્યારે હાલ તમે દુઃખની પરિસ્થિતિમાં રહો છો. શું પૂર્વમાં કંઈકનું કંઈક પાપ બની ગયું હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં કંઈકનું કંઈક એવા પાપો બની ગયા છે. એના ફળ સ્વરૂપ તમે હાલ જે પરિસ્થિતિ વેઠી રહ્યા છો દુઃખની, એ પૂર્વના પાપનું પરિણામ છે. શું છે? પૂર્વના પાપનું પરિણામ છે. અને હાલ કઈ બી તમે જીવનમાં નાનું મોટું સુખ એ અનુભવ કરતા હોય એ પૂર્વના કંઈક ના કંઈક પુણ્યનું પરિણામ છે. શું છે? પુણ્યનું પરિણામ છે. તો આ પાપ પુણ્યના ખાતાના કર્મના સિદ્ધાંત અનુસાર આ જીવનમાં સુખ દુઃખ આવતા જ જતા રહે.